હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 જેની અંદર આપણે એક ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે કેશ બજેટ. આજે હું કેશ બજેટનો એક લાઈવ લેક્ચર લેવા જઈ રહ્યો છું. શા માટે? કારણ કે એની અંદર જે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, કેલ્ક્યુલેશનના સ્ટેપ બહુ અગત્યના છે. હું ડાયરેક્ટ તમને વિડિયો રેકોર્ડ કરીને સમજાવું છું. કદાચ એમાં ખ્યાલ ના આવતો હોય તો આ એક વિડિયો મેં તમને બનાવીને આપ્યો છે, તો આ વિડિયોને ધ્યાનથી જોઈ લેજો એક વખત, જેથી તમારા કેશ બજેટના ચેપ્ટરની અંદર જે કેલ્ક્યુલેશનનું જે આખું સ્ટેપ છે તમને ટોટલી ક્લિયર થઈ જશે. ઓકે, તો નાઉ સ્ટુડન્ટ, સ્ટાર્ટ યોર લેક્ચર. સમ નંબર 17, ગુજરાત યુનિવર્સિટી ટીવાય એપ્રિલ 2014 ની અંદર જે સમ પૂછાયેલો છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેની અંદર આપણને કેશ બજેટ તૈયાર કરવાનું કીધું છે. ક્વાર્ટર જાન્યુઆરી ટુ માર્ચ, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 3 મંથનું આપણે કેશ બજેટ. તો કેશ બજેટનું જે ફોર્મેટ હતું એ ફોર્મેટ છે. સૌપ્રથમ પહેલા ઓપનિંગ બેલેન્સ, એડ રિસીપ્ટ, લેસ પેમેન્ટ, જે સ્ટેપ હતું એ ફોર્મેટ અહીંયા રહેશે. એક કેલ્ક્યુલેશન કરવાનું આવશે. જે પણ ગણતરી આપણને કીધી છે ગણતરી પ્રમાણે આપણે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. ચલો, એની અંદર જો પહેલું આપણને આપેલું છે સેલ્સ આપી દીધું છે. સેલ્સ આપણને ટોટલ 5 મંથ નું આપેલું છે, એટલે મેં અહીંયા 5 કોલમ બનાવેલા છે: નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. ભલે 5 મંથ નું સેલ્સ આપેલું છે, આપણે કેટલા મંથની જરૂર છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો ભલે ટોટલ તમે બધાનું કરો, પણ આંકડા તો આ ત્રણના જ ધ્યાનમાં લેવાના છે. ક્લિયર છે? ચલો, સૌપ્રથમ પહેલા આપણે સેલ્સ લખીએ છીએ. આપણને જે સેલ્સ આપેલું છે સેલ્સ. ચલો, ફર્સ્ટ સેલ્સ 2011 નવેમ્બર ની અંદર 1 લાખ રૂપીસ, 1,25,000, 1,50,000. Second, again 1,50,000 and 1,60,000. Clear? એની નીચે જેનો એડજસ્ટમેન્ટ તમને કીધું છે, all the sales are on credit, કે જે પણ સેલ્સ છે 100% સેલ્સ કેવું છે? ક્રેડિટ સેલ્સ છે. નેક્સ્ટ, half of the dues are collected in the month of sales, કે 50% હાફ એ મંથમાં કલેક્ટ કરવાનું છે. On which a cash discount of 20% is allowed, અને એ હાફ ઉપર 20% તમારે શું આપવાનું છે? ડિસ્કાઉન્ટ આપવાનું છે. And other half are realized in the next month, 50% આ મહિનામાં, બાકીનું 50% એના પછીના મહિનામાં મળવાનું છે. તો હવે કેલ્સી લઈને આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. સૌપ્રથમ પહેલા આપણે માઈનસ 50% કરવા પડે. 50%, કારણ કે હાફ કીધું ને, તો 1 લાખના 50% 50,000. 1,25,000 ના 50% 62,500. 1,50,000 ના 75,000, 1,50,000 ના 75,000 અને 1,60,000 ના 80,000. હવે આજે 50% સેલ્સ આપણને મળ્યું ક્રેડિટ, એ ક્રેડિટ સેલ્સ માં માઈનસ પાછું તમારે 20% શું આપવાનું છે? ડિસ્કાઉન્ટ. ચલો, 50,000 ના 20% 10,000. ચલો, 62,500 ગુણ્યા 20% 12,500. 75,000 ગુણ્યા 20% 15,000. અગેન 15,000 આવશે. 80,000 ગુણ્યા 20% 16,000. હવે આપણે અહીંયા બાદ બાકી કરીને અમાઉન્ટ લખવાની છે. ચલો, 50,000 માઈનસ 10,000 એટલે કેટલું સેલ્સ વધશે? 50% માંથી 40,000. 62,500 માઈનસ 12,500 એટલે અહીંયા 50,000.
75 માઈનસ 15 એટલે અહીંયા 60000, અગેન 60000, 80 માઈનસ 16 એટલે 64000 સેલ્સ વધશે. આ કેલ્ક્યુલેશન છે 50% સેલ્સ ની, અને આ 50% સેલ્સ તમને ક્યારે મળવાનું છે? એ જ મંથમાં. મતલબ 1 લાખ છે તો 1 લાખ માંથી 50000 રૂપિયા એના ડિસ્કાઉન્ટ સાથે 40000 રૂપિયા તમને નવેમ્બર મહિનામાં જ મળશે. પણ બાકીનું 50% નેક્સ્ટ મંથ. તો માઈનસ 50% સેલ્સ નેક્સ્ટ મંથ. તો જો 1 લાખ માંથી 50000 નવેમ્બરમાં મળશે તો બાકીના 50000 નેક્સ્ટ મંથ. તો ક્યારે મળે? ડિસેમ્બરમાં. ડિસેમ્બરમાં 50% મળે છે 62500, તો બાકીનું 50% ક્યારે મળે? જાન્યુઆરીમાં. જાન્યુઆરીનું 50% ફેબ્રુઆરીમાં, અને ફેબ્રુઆરીનું 50% માર્ચમાં મળશે, અને માર્ચનું 50% એપ્રિલમાં. પણ એની ગણતરી કરવાની નથી. હવે અહીંયા આપણે ટોટલ સેલ્સ ની કેલ્ક્યુલેશન કરવાની છે આ બંનેની. 3 મંથની જરૂર છે તો 3 મંથની કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે. એવું કોઈ નથી કે 4 મંથની કેલ્ક્યુલેશન કરવી જ પડે. 50 + 50 1 લાખ. અહીંયા નથી ડિસ્કાઉન્ટ એટલે ફર્સ્ટ નું કેટલું આવશે? 40 ના 40. અહીંયા 60000 + 62500 1,22,500. 60000 + 75000 1,35,000. અને નેક્સ્ટ 64000 + 75000 1,39,000. આ શું થઈ ગયું? સેલ્સ. ચલો હવે તમને અહીંયા યાદ હોવું જોઈએ સેલ્સ ક્યાં લખાય, કારણ કે એની એન્ટ્રી આપવી પડશે કેશ બજેટમાં. અહીંયા આપણે લખીશું પહેલા ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ લખી નાખો, પછી અહીંયા એડ થશે રિસીપ્ટ. અને પછી થોડી લાઈનિંગ મૂકી લખી નાખવાનું લેસ પેમેન્ટ. બોલો સેલ્સ કેમાં આવે? રિસીપ્ટમાં કે પેમેન્ટમાં? તો મેં તમને ફોર્મેટમાં લખાવેલું છે કેશ સેલ્સ હોય કે ક્રેડિટ સેલ્સ, બંને ક્યાં જાય? રિસીપ્ટમાં. તો આપણે અહીંયા લખીશું સેલ્સ. ચલો જાન્યુઆરીમાં કેટલું છે? 1,22,500. ફેબ્રુઆરીમાં 1,35,000. અને માર્ચમાં 1,39,000. જે પણ એડજસ્ટમેન્ટ છે એ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરતા જવાના છે. બી material are purchased for a cash on which a rebate on 5% is offered by a supplier. કે મટીરીયલ પરચેસ કરેલું છે પણ એની અંદર સપ્લાયરે તમને 5% રિબેટ એટલે કે ડિસ્કાઉન્ટ આપ્યું છે. જો પરચેસ તમને આપી દીધું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનું પરચેસ જ આપણને આપેલું, એટલે અહીંયા આપણે હવે કેલ્ક્યુલેશનમાં હેડિંગ શું આપીશું? હવે સેકન્ડમાં પરચેસ. હવે આ કેલ્ક્યુલેશન ક્લોઝ થઈ ગઈ. એ ગણતરી અહીંયા પૂરી. તો અહીંયા તમે ડબલ લાઇનિંગ આ પ્રમાણે કરીને કમ્પ્લીટ કરી દો તો પણ ચાલે. ક્લિયર? સેલ્સ ની કેલ્ક્યુલેશન પૂરી. હવે પરચેસ. પરચેસ જો જાન્યુઆરીનું કેટલું આપેલું છે? 62500. તો જાન્યુઆરીમાં લખશું 62500. માર્ચમાં 75000, સોરી ફેબ્રુઆરીમાં 75000 અને માર્ચમાં 90000. સપ્લાયરે આપણને 5% શું આપી છે? રિબેટ. તો -5% રિબેટ. ચલો કેલ્ક્યુલેશન કરીએ આપણે. 62500 ગુણ્યા 5%, 3125. 75000 ગુણ્યા 5%, 3750. અને 9000 ગુણ્યા 5% એટલે 4500. લાઈનિંગ આખી કરી દઉં છું. ટોટલ કરીએ બાદ બાકી કરીને 62500 - 3125, 59375. 75000 - 3750, 7100, 71250. અને 90000 - 4500,
85500 પરચેસ છે તો કેશ આઉટવર્ડ, રોકડ જાય તો પેમેન્ટ થી, તો અહીંયા આપણે પરચેસ માં લખીશું પરચેસ 59375 71250 and 85500 પરચેસ નો એડજસ્ટમેન્ટ સોલ્વ. નેક્સ્ટ આપણને લેબર અને ઓવરહેડ આપેલા છે. લેબર માટે જોઈએ છે કોઈ એડજસ્ટમેન્ટ છે નથી તો ડાયરેક્ટ આપણે એને એન્ટ્રી આપી દઈશું. લેબર શું કરવાના હોય? પેડ કરવાના હોય. શું કરવાના હોય? પેડ. તો લેબર પેડ કરો તો રોકડ જાય તો પેમેન્ટ કર્યું કહેવાય. હવે લેબર ની અંદર ત્રણ ડિપાર્ટમેન્ટ નું લેબર છે તો જાન્યુઆરી મહિનામાં 15000 20000 અને 20000 ત્રણેયનું ટોટલ કરો. 15000 20000 20000 તો જાન્યુઆરીમાં ટોટલ લેબર કેટલું થયું? ત્રણેય ડિપાર્ટમેન્ટનું થયું 55000. નેક્સ્ટ ફેબ્રુઆરીમાં 15000 10000 10000 તો ટોટલ આપણું લેબર કેટલું થયું? 15000 10000 અને 10000 એટલે 35000. અને લાસ્ટ ડિપાર્ટમેન્ટ સી માટે એટલે માર્ચ મહિનામાં છે 15000 9500 અને 9500 તો ટોટલ આવશે એનું 34000 લેબર. કોઈ એડજસ્ટમેન્ટ નથી એટલે ડાયરેક્ટ ટોટલ કરીને લખી દેવાનું છે. નેક્સ્ટ એમાં કીધું છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, પણ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ માટે તમને નીચે એડજસ્ટમેન્ટ આપેલો છે. શું કીધું છે વાંચો. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ઇન્ક્લુડ ધ ક્વાર્ટરલી પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. કે જે મેન્યુફેક્ચરિંગ છે એ મેન્યુફેક્ચરિંગ ની અંદર ક્વાર્ટરલી નો જે ડેપ્રિસિએશન છે ડેપ્રિસિએશન ત્યાં એડ થયેલો છે તો આપણે શું કરવું પડશે? માઈનસ કરવો પડશે. ક્લિયર છે? એની પછી આપણને એમાં કીધું છે એની અમાઉન્ટ પણ આપેલી છે ₹4500 ફોર ડિપાર્ટમેન્ટ A એન્ડ ₹3750 ફોર ડિપાર્ટમેન્ટ B માટે. કે બંને ડિપાર્ટમેન્ટ માટેની આપણને અમાઉન્ટ પણ આપેલી છે પણ કેવો છે? ક્વાર્ટરલી છે. તો ક્વાર્ટર હોય ને તો ક્વાર્ટર ટોટલ 4 ક્વાર્ટર હોય. કેટલા હોય? 4. તો જો 4500 ભાગ્યા 3 મહિનાનું એક ક્વાર્ટર હોય એટલે ભાગ્યા 3 કરો તો 4500 ભાગ્યા 3 તો કેટલા રૂપિયા આયા? એક ક્વાર્ટર દીઠ 1500. તો આપણે એક ક્વાર્ટર ની કેલ્ક્યુલેશન કરીએ છીએ ને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આપણા માટે એક ક્વાર્ટર છે. આ આપણા માટે એક ક્વાર્ટર છે તો 1500 રૂપિયા આયા. તો હવે જુઓ ડિપાર્ટમેન્ટ એમાં કેટલું છે જુઓ તો જાન્યુઆરીમાં 6000 તો 6000 માઈનસ 4500 સોરી 6000 માઈનસ 1500 થશે. તો અહીંયા પહેલા હું લખી નાખું છું મેન્યુફેક્ચરિંગ એની અંદર અલગ અલગ ત્રણ ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ A B અને C. ડિપાર્ટમેન્ટ A ની જ આપણે ગણતરી કરીએ છીએ અને એ પણ જાન્યુઆરી મંથ માટે. તો ડિપાર્ટમેન્ટ A માં જાન્યુઆરી મંથમાં કેટલા છે? 6000. 6000 માંથી આપણે એક જ ક્વાર્ટરનો ડેપ્રિસિએશન માઈનસ કરવાનું છે 1500 રૂપિયા. તો 6000 માઈનસ 1500 એટલે અહીંયા કેટલા આવશે? 4500. એ જ પ્રમાણે આગળ જુઓ ડિપાર્ટમેન્ટ B માં 7750 રૂપિયા છે. ડિપાર્ટમેન્ટ B માં કેટલા છે? 7750. જાન્યુઆરી મંથની વાત થાય છે. એક જ મિનિટ, આપણે ગણતરીમાં થોડી એવી કંઈક ભૂલ થતી હોય મને લાગે છે. ટોટલ 4500 રૂપિયા. ઓકે, ડિપાર્ટમેન્ટ B ની રકમ છે જો 3750. ઓકે, 3750 ભાગ્યા 3 કરો તો ક્વાર્ટર નું કેટલાનું આવશે? 1250. એટલે આ બંને ક્વાર્ટર ડિપાર્ટમેન્ટ A અને ડિપાર્ટમેન્ટ B ડિપાર્ટમેન્ટ્સોની કોઈ ઇન્ફોર્મેશન નથી તો એની જ અમાઉન્ટ લેવાની છે. 6000 હતા, 6000 માંથી 1500 બાદ કર્યા. ડિપાર્ટમેન્ટ B માં જો 7750 માઈનસ 1250 કેટલા આવશે? 6500 આવશે. સોરી, ભૂલ થઈ. કોની ગણતરી કરી? ડિપાર્ટમેન્ટ B ની. તો અહીંયા 6500 અને ડિપાર્ટમેન્ટ C માં કોઈ હવાલો નથી એટલે 6000 ના 6000. ક્લિયર?
6000 આયા, 6500 અને 6000. હવે ફેબ્રુઆરી મંથ ની વાત કરીએ તો 6000 છે, તો 6000 માંથી 1500 માઈનસ કરો તો અહીંયા 4500. ડિપાર્ટમેન્ટ બી માં 7750, તો 1250 માઈનસ કરો તો 6500 અને ડિપાર્ટમેન્ટ સી માં 6000 ના 6000. નેક્સ્ટ માર્ચ મહિનાની અંદર 6250 માઈનસ 1500 રૂપિયા, તો અહીંયા કેટલા આવશે? 4750. ડિપાર્ટમેન્ટ બી 8250 માઈનસ 1250, તો 7000. અને લાસ્ટ ડિપાર્ટમેન્ટ સી નું ટોટલ છે 6250. આ થઈ ગઈ આપણી મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ની ગણતરી. ટોટલ કરો 4500, 6500, 6000. ટોટલ 17000, 4500, 6500, 6000, 17000, 4750, 7000 અને 6250, 18000. અને મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આપણને આપેલો છે સી ની અંદર, તો મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આપણા માટે એક્સપેન્સ થયો, તો અહીંયા એક્સપેન્સ માં આવશે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ જાન્યુઆરીમાં 17000, 17000 અને 18000. ક્લિયર? એની પછી નેક્સ્ટ આપણને એમાં ડી કીધું છે અધર એક્સપેન્સીસ ફોર ધ ક્વાર્ટર, કે આ ક્વાર્ટર માટે અધર એક્સપેન્સ કેટલો છે? 17500. કેલ્સીમાં નોટ ડાઉન કરો. કૌંસમાં આઉટ ઓફ which ₹1000 for depreciation reserve and ₹1500 bad debt reserve. પણ એ 17500 માં 1000 રૂપિયા ગાલખાદના છે, એટલે ઘસારા ફંડના છે, અને એક બીજા 1500 રૂપિયા ગાલખાદ અનામતના છે, તો બંને માઈનસ કરો તો કેટલા વધ્યા? 15000. તો 15000 આ ત્રણેય ક્વાર્ટરની અંદર વહેંચી દેવાના સરખા ભાવે, કારણ કે કોઈ રેશિયો નથી ને એટલા માટે. જો રેશિયો આપેલો હોય તો રેશિયોના પ્રમાણમાં, તો 15000 ભાગ્યા 3 કરો એટલે ત્રણેય ક્વાર્ટરમાં કેટલા આવશે? 5000. ક્લિયર? એની પછી in the month of March old machine is to be replaced with additional outlay of ₹35000. કે માર્ચ મહિનાની અંદર આપણે મશીન રિપ્લેસ કરીએ છીએ અને એની જગ્યાએ નવું આઉટલે મશીન લાવીએ છીએ 35000 રૂપિયા. તો મશીન પરચેસ કર્યું તો પેમેન્ટ આવશે રિપ્લે મશીન. કયા મંથમાં કર્યું છે ધ્યાન રાખજો, માર્ચ. તો માર્ચમાં જ લખવાનું 35000 રૂપિયા. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ, ઇન્કમ ટેક્સ ઓફ ₹30,000 is to be paid in March. ઇન્કમ ટેક્સ પણ ક્યારે પેડ કરો છો? માર્ચમાં. તો અહીંયા જ આવશે ઇન્કમ ટેક્સ 30,000. એમાં પછી આગળ કીધું છે while dividend of ₹20,000 will be received in February. જ્યારે 20000 રૂપિયા ડિવિડન્ડ રિસીવ થાય છે ફેબ્રુઆરીમાં, રિસીવ થાય તો રિસીપ્ટમાં ડિવિડન્ડ 20000. નેક્સ્ટ લાસ્ટ એડજસ્ટમેન્ટ, A Limited issue 8000 equity share of ₹10 each, કે A Limited એ 8000 શેર 10 રૂપિયાના ભાવે બહાર પાડ્યા at a premium of 10%. 10% પ્રીમિયમ, તો 10 રૂપિયાના 10% એટલે 1 રૂપિયો પ્રીમિયમ, તો ટોટલ શેરની કિંમત કેટલા રૂપિયા થાય? 11 રૂપિયા. તો કેલ્સીમાં ગણતરી કરો 8000 ગુણ્યા 11 કેટલા રૂપિયા થયા? 88000. which will be paid in a next month of January 2012. કે એ જે છે ક્યારે આપણને પેડ કરવામાં આવ્યું છે? જાન્યુઆરીમાં. તો આપણે અહીંયા લખીશું શેર કેપિટલ, કારણ કે શેર કેપિટલ એટલે રિસીપ્ટમાં આવે ને, કારણ કે મૂડી છે. તો શેર કેપિટલ ટોટલ કેટલી આવશે? 8000 into 11. ક્લિયર? 88000. તો એડજસ્ટમેન્ટ જે બી હતા અહીંયા આપડા શું થઈ ગયા? કમ્પ્લીટ. હવે અહીંયા ધ્યાન રાખો, ટોટલ ની વારી છે
ટોટલ કરવાનું છે. અહીંયા ટોટલ આપણું આવશે ટોટલ ઓફ A. અહીંયા આપણે કરીશું ટોટલ B. મેં જે ફોર્મેટ લખાયું છે એ પ્રમાણે ટોટલ ઓફ B. ક્લિયર છે? અને છેલ્લે શું આવશે આપણી ક્લોઝિંગ કેશ બેલેન્સ. શું આવશે? ક્લોઝિંગ કેશ બેલેન્સ આ આપણું આવશે. ચલો હવે ધ્યાન રાખો અહીંયા બોર્ડ ઉપર આપણે હવે દરેકનું ટોટલ કરવાનું છે. ચલો પહેલી વસ્તુ રકમમાં જોશો તો તમને ઓપનિંગ કેશ આપેલી હશે નહીં તો અહીંયા ડેશ મારી દો. ટોટલ કરીએ 1,22,500 પ્લસ 88,000. ટોટલ અહીંયા થયું 2,10,500. નેક્સ્ટ આનું ટોટલ કરીએ 59,375, 55,000, 17,000 અને 5,000. 1,36,375. આ ટોટલ કોનું આવ્યું? B નું. હવે આપણે ક્લોઝિંગ કેશ બેલેન્સ શોધવું તો શું કરવું પડે? A - B કરવું પડે. યાદ છે ને? ચલો બાદબાકી કરો. 2,10,500 માઈનસ 1,36,375. 2,10,500 માઈનસ 1,36,375. કેટલી બેલેન્સ આવે છે? 74,125 રૂપિયા. બુક ની અંદર આન્સર ચેક કરજો. ઓકે 74,125. હવે જો અહીંયા જાન્યુઆરીની ક્લોઝિંગ ફેબ્રુઆરીમાં શું થાય? ઓપનિંગ. તો 74,125. ક્લિયર? હવે એનું ટોટલ કરો. એ અમાઉન્ટ લઈ લેવાની 74,125 પ્લસ 1,35,000 પ્લસ 20,000 2,29,125. આ એનું ટોટલ. B નું ટોટલ કરો. 71,250 35,000 17,000 5,000 1,28,250. ચલો બાદબાકી કરો. 2,29,125 માઈનસ 1,28,250 1,08,75. આન્સર ચેક કરતા રહેજો બુક ની અંદર. 1,08,75. તો અહીંયા પણ આવશે આપડા એ 1,08,75. ચલો ટોટલ કરો. 1,08,75 પ્લસ 1,39,000 તો 2,39,875. નેક્સ્ટ 85,500 પ્લસ 34,000 પ્લસ 18,000 પ્લસ 2,07,500. બાદબાકી કરો. 2,39,875 માઈનસ 2,07,500. આન્સર ચેક કરો. 32,375 માર્ચ ની ક્લોઝિંગ મળશે. ક્લિયર છે? તો આ સમ ની અંદર મેં કીધું એ પ્રમાણે જ્યારે ઘણી વખત આપણને કે 50% આ મંથમાં 50% નેક્સ્ટ મંથમાં, હવે હું તમને ડાયરેક્ટ સમજાવું વિડિયો રેકોર્ડિંગ ની અંદર તો ઘણી વખત છોકરાઓને ભૂલો થતી હોય એટલે મેં અહીંયા આખો સમ તમને ક્લિયર સમજાવી દીધો. બધા દાખલા મોસ્ટ ઓફલી આવા જ છે. કોઈ ચેન્જીસ નથી. ચેન્જીસ આ સેલ્સમાં એમાં જ થશે. ઘણી વખત કીધું હશે આ 50% હશે આ અહીંયા ચૂકવવાનું, બાકીનું 50% એના પછીના મહિને. તો આ 50,000 અહીંયા આવે અને આ 50,000 અહીંયા આવે. ઘણી વખત એવું પણ કીધું હશે. એટલે અઘરું કોઈ વસ્તુ આની અંદર વધારે આવશે નહીં. જે પણ આ ચેપ્ટર કીધું એ પ્રમાણે 14 માર્ક્સ ની અંદર અને સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે. ક્લિયર છે? ચલો હવે એક સિમ્પલ સમ હું તમને હોમવર્કમાં આપી દઉં. ચોપડીની અંદર જોઈ લો. સમ નંબર આપણને મળે છે 19મા નંબરનો સમ. કયો સમ? 19. અહીંયા બોર્ડ ઉપર હું નોટ ડાઉન કરી દઉં એટલે તમે જોઈ લેજો. સમ નંબર 19 આ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે. ક્લિયર છે? કમ્પ્લીટ. તો સારું, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.